ક્યારેક આપણી સાથે એવું બને છે ને કે આપણો પોતાનો જ ડર આપણને આગળ વધતા રોકે છે. જાણે પાંખો તો છે પણ ઉડવાની હિંમત નથી થતી. તો ચાલો આજે એક એવી જ સરસ વાર્તા સાંભળીએ જે આપણને હિંમત અને આત્મવિશ્વાસ વિશે ઘણું બધું શીખવશે. અને આ સપનું જોયું હતું? ચીનીએ એક નાનકડી અમથી ચકલી, પણ એના દિલમાં સપના બહુ મોટા હતા. એટલા મોટા કે આખું આકાશ પણ નાનું પડે. વાત છે એક ગાઢ જંગલની. ત્યાં એક મોટું પીપળાનું ઝાડ હતું અને એની ઊંચી ડાળી પર ચીની રહેતી. એ બસ બીજા પક્ષીઓને જોયા કરતી. કેવી મજાથી આ લોકો આકાશમાં ઉડતા, અને ચીનીનું મન પણ એ ઉડાણ ભરવા માટે તલસતું હતું. પણ પ્રોબ્લેમ એ હતો કે જ્યારે પણ એ કોશિશ કરતી એના આખા શરીરમાં ધ્રુજારી છૂટી જતી અને થોડી જ વારમાં ધડામ દઈને નીચે જમીન પર. દર વખતે આમ જ થતું. હવે એનો આ સંઘર્ષ કંઈ છુપોતો હતો નહીં. બીજા બધા પક્ષીઓ આ બધું જોતા, અને આના કારણે ચીની માટે દરેક દિવસ વધારે ને વધારે મુશ્કેલ બનતો જતો હતો. તો જુઓ, એક બાજુ ચીનીના સપના હતા, આકાશને આંબવાના, અને બીજી બાજુ આ કડવા મહેણા જેને રોજ સાંભળવા પડતા. કેટલું મોટો તફાવત છે નહીં? પણ આટલી બધી મજાક મસ્કરી થતી, લોકો હસતા, છતાં ચીનીએ હાર નહોતી માની. એને ક્યાંક ને ક્યાંક અંદરથી પોતાની જાત પર, પોતાની તાકાત પર ભરોસો હતો. હવે સવાલ એ હતો કે આટલી નિષ્ફળતા અને આટલા બધા મહેણા પછી શું ચીની હિંમત હારી જશે? શું એ પોતાની સફર અહીં જ પૂરી કરી દેશે? પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી એક સવાર જરૂર આવે છે. બસ એવું જ કંઈક ચીનીના જીવનમાં પણ થયું. એક એવી વ્યક્તિ આવી જેણે એને સાચો રસ્તો બતાવ્યો અને બધું જ બદલાઈ ગયું. એક સમજદાર પોપટે એને બહુ સરસ વાત કહી. એણે કહ્યું કે પડવાથી ઉડાન નથી અટકતી. અરે, ઉડાન તો પાંખોથી નહીં પણ હિંમતથી થાય છે. અને આ શબ્દોએ જાણે ચીનીને વિચારતી કરી દીધી. એને સમજાયું કે વાત પાંખોની તાકાતની નથી, વાત તો મનની હિંમતની છે. અને બસ આ સલાહ જાણે જાદુ કરી ગઈ. એ રાત્રે ઘણા સમય પછી પહેલીવાર ચીનીના ચહેરા પર સ્મિત હતું, અને એણે મનમાં નક્કી કરી લીધું, હું ફરીથી કોશિશ કરીશ, કારણ કે મને મારી જાત પર પૂરો ભરોસો છે. પણ એને ક્યાં ખબર હતી કે એના આ નવા નિર્ણયની કસોટી આટલી જલ્દી અને આટલી અઘરી થવાની છે. એક દિવસ શું થયું? જંગલમાં ભયંકર તોફાન આવ્યો. એટલું ભયંકર કે બધા જ પક્ષીઓ પોતપોતાના માળામાં સંતાઈ ગયા. પણ ચીની, એને આ તોફાનમાં ડર નહીં પણ એક તક દેખાઈ, પોતાની હિંમતને સાબિત કરવાની તક. અને એણે એ જ કર્યું. એણે સીધા જ એ ધસમસતા તોફાનમાં પોતાની ઉડાન ભરી દીધી. આ એના નવા આત્મવિશ્વાસની, એના અતૂટ ભરોસાની અસલી પરીક્ષા હતી. એ પવન સાથે ટકરાઈ, ઝાડ સાથે અથડાઈ, ઘણીવાર પડી, પણ દરેક વખતે એ પહેલાં કરતાં પણ વધારે તાકાતથી ઉપર ઉડી. એણે હાર ન માની. અને પછી તોફાન શાંત થયું. આખું જંગલ બહાર નીકળ્યું, અને એમણે જે જોયું એ ખરેખર અદ્ભુત હતું. એક એવું દ્રશ્ય જે એમણે પહેલાં ક્યારેય નહોતું જોયું. વાદળોની પાસે ચીની ઉડી રહી હતી. એણે ખાલી તોફાનનો સામનો જ નહોતો કર્યો, એણે તો પોતાના જીવનનું સૌથી મોટું સપનું પૂરું કરી દીધું હતું. આજની ચીની કાલની ચીની કરતાં બિલકુલ અલગ હતી. અને જે પક્ષીઓ એની મજાક ઉડાવતા હતા, એને નબળી કહેતા હતા, એ બધા જે ચૂપચાપ બસ એની ઉડાનને જોતા રહી ગયા. ચીનીએ કોઈને જવાબ ના આપ્યો, એની ઉડાન જ બધાને જવાબ આપી દીધો હતો. એ જ સમજદાર પોપટ ફરી આવ્યો અને એણે કહ્યું, જોયું, તે તારી જાત પર ભરોસો કર્યો અને એ જ તારી સૌથી મોટી તાકાત બની ગઈ. તો આખી વાતનો મતલબ શું નીકળે છે? આ વાર્તા આપણને શું શીખવે છે? ચાલો સમજીએ. બોધ બહુ સીધો અને સરળ છે. ઉડાન પાંખોથી નહીં પણ ઈરાદાથી થાય છે. મતલબ કે આપણી પાસે શું છે એ જરૂરી નથી, પણ આપણી અંદર હિંમત કેટલી છે એનાથી જ બધો ફરક પડે છે. આમાંથી કેટલીક વાતો હંમેશા યાદ રાખવા જેવી છે. પહેલું, લોકો કદાચ મહેણા મારશે, નિરાશ પણ કરશે. બીજું, પણ આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખતા શીખવું પડશે. અને સૌથી જરૂરી વાત, કે જે પડીને પણ ફરીથી ઊભા થવાની હિંમત રાખે છે, અંતે એ જ વ્યક્તિ ઊંચાઈ પર પહોંચે છે. અને ખબર છે સૌથી સુંદર વાત શું થઈ? વર્ષો પછી ચીનીએ આ જ શીખ
એક બીજી નાનકડી ચકલીને આપી જે ઉડતા ડરતી હતી. એટલે કે જે એક સમયે મદદ શોધી રહી હતી એ હવે બીજા માટે પ્રેરણા બની ગઈ. અને અંતમાં ચીનીની આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. સવાલ એ છે કે આપણી ઉડાનને શું રોકી રહ્યું છે?